અને હવે વાત કરીએ રાજ્યની ઠંડીની જે હાડ થીજવતી ઠંડીનો ચમકારો અત્યારે જોવા મળી રહ્યો છે। પવનની દિશા બદલાતા ઠંડીમાં વધારો કરાયો છે। મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન ઘટી ગયું છે। નલિયા 6.4 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર છે, તો રાજકોટમાં 8.2 ડિગ્રી તાપમાન, કંડલામાં 8.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। કેશોદની વાત કરીએ 9.1 ડિગ્રી તાપમાન, જ્યારે પોરબંદરમાં 10.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમરેલીમાં પણ 10.6 ડિગ્રી, તો ભુજમાં 10.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં 13.5 ડિગ્રી, જ્યારે ગાંધીનગરમાં 11.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સુરેન્દ્રનગરમાં 12 ડિગ્રી, ડીસામાં 12.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। મહુવામાં 12.6 ડિગ્રી, જ્યારે વલ્લભ વિદ્યાનગરમાં 13.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। પવનની દિશા બદલાતા હજુ પણ આગામી દિવસમાં ઠંડીમાં વધારો થશે। મોટાભાગના જિલ્લાઓના લઘુત્તમ તાપમાનમાં પારો સતત ગગડતો જોવા મળી રહ્યો છે। નલિયામાં 6.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સૌથી ઠંડુ શહેર નલિયા છે, તો બીજા નંબરે રાજકોટ, જ્યાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું છે।